ધ્રાંગધ્રા શહેરની નાની એવી દીકરીએ પોતાના જન્મદિવસ નિમિત્તે ધ્રાંગધ્રા તાલુકાની નારીચાણા ગામે આવેલ પ્રાથમિક શાળા તથા ઉચ્ચ માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા તમામ 400થી વધારે બાળકોને ચકલી ઘર, પાણીના કુંડા તથા ચણદાણાનું વિતરણ કર્યું હતું. સમાજ અને બાળકોમાં પ્રેરણાલક્ષી કાર્યનું ઉદાહરણ બેસાડ્યું હતું. આ કાર્યને તમામ વિદ્યાર્થીઓ તથા શિક્ષકોએ આવકાર્યો હતો અને લોકોને અને સમાજને અપીલ કરી હતી કે લાખો રૂપિયાનો ખર્ચ કરી જન્મદિવસ ઉજવવા કરતા આવા અબોલ પક્ષીઓ, અબોલ પ્રાણીઓ અને માનવ સેવા કરવું એ ઉત્તમ ઉજવણી ગણી શકાય. મારું નામ રાવળ દિવ્યાબેન દરસીભાઈ છે. મારી શાળાનું નામ શ્રી નારીચણા ઉચ્ચ પ્રાથમિક શાળા છે. હું આજે ખૂબ સરસ વાત કરવા જઈ રહી છું. અમારા ગામમાં એક નંદનીબા છે, તેમનો આજે જન્મદિવસ છે. તેમના મા બાપને કહ્યું કે પપ્પા, મારે આ વખતે જન્મદિવસમાં ખોટા ખર્ચા નથી કરવા. મારે મારા ગામની શાળાને બાળકોને એક સરસ મજાના ચકલી ઘર અને પાણીના કુંડા આપવા છે. તો તેમના પપ્પા માની ગયા અને 400 જેવી સંખ્યાઓને નાના કુંડા અને નાના ચકલીના ઘર આપ્યા. તેથી તેમને હું ખૂબ જ અભિનંદન આપું છું અને અમારા જે નંદનીબા છે તેમને પણ ખૂબ જ અભિનંદન આપું છું અને અમને ભગવાનને પ્રાર્થના પણ કરીશ અને અમારા શાળાના ખૂબ બધા જ બાળકો પ્રાર્થના કરશે કે ભગવાન અમારા નંદનીબાને 100 વર્ષ જીવાડો અને એમની હર ખુશી પૂરી કરો. જય હિન્દ, જય ભારત. નમસ્તે, જય હિન્દ, જય ભારત. આજ રોજ નારીચાણા ઉચ્ચ પ્રાથમિક શાળાની અંદર આપ જોઈ રહ્યા છો, મારી પાછળ નાની નાની બાળાઓ ઊભી છે અને એમાં એક આગળ મારી બાજુમાં નંદનીબા, એટલે કે આજે એમનો જન્મદિવસ છે. હવે અત્યારના જે નવી જનરેશન પોતાના બર્થડેની ઉજવણી એવી રીતે કરતા હોય છે કે જેમાં લાખો રૂપિયા ખર્ચ કરતાંય પણ કંઈ મળતું હોતું નથી. પરંતુ આજે આ નંદનીબાએ નાનકડા એવા બાળની અંદર જે નાનો વિચાર જે સ્ફૂર્યો છે ને, એમને આજે મારે નારીચાણા પ્રાથમિક શાળાની અંદર અને નારીચાણા ઉચ્ચ પ્રાથમિક શાળાની અંદર કુલ મળી અને 450 વિદ્યાર્થીઓ છે. એમને ચકલી ઘરો અને એ પાણીમાં કુંડાના પાણી એમાં ભરી અને જે પક્ષીઓને અત્યારની જે તરસ છીપાવી શકે એ દરેક વિદ્યાર્થીઓને ફ્રીમાં વિતરણ કર્યું છે. એટલે કહેવાનો મતલબ એ છે કે અત્યારે 20મી માર્ચ એટલે કે વર્લ્ડ સ્પેરો ડે આવી રહ્યો છે. તો એની ઉજવણી રૂપે આ જે બાળકનો જે વિચાર છે ને, એ અદ્ભુત વિચાર છે અને એ વિચારને દાદ માંગી લેવો વિચાર છે. એટલા માટે હવે પછી જે નવા બાળકો જેના એવા વાલીઓ છે કે જે પૈસા ખર્ચી શકે છે પરંતુ જે એ પોતાની લક્ષ્મીનો સદુપયોગ નથી કરતા ને, એના માટે હું ખાસ એમને વિનંતી કરું છું કે પોતાની જે સદલક્ષ્મી છે આમને કેક કાપ્યા વગર, પરંતુ જે દરેક બાળકોને આ જે ચકલી ઘર અને પાણીના કુંડા આપીને જે કાર્ય કર્યું છે ને, એ ઉમદા કાર્ય છે. ફરી વખત હું એમને ખૂબ ખૂબ વધાવું છું અને સમગ્ર નારીચાણા પરિવાર વતી અને સમગ્ર આજના તમારા મીડિયા ટીમ વતી એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. જય હિન્દ, જય ભારત. જેડીસી ન્યૂઝ સાથે દિનેશ ગામવા સાથે જયેશ કુમાર ઝાલા, ધ્રાંગધ્રા.